ભક્ત ગોરા કુંભાર. હું તને જીવતો નહીં છોડું. મારા ગોરાને મારવો છે ને તારે? હવે જો તારું કોઈ હાકું નહીં થાય. દેવી રેવા દો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. માતા, પ્રભુ શ્રી કૃષ્ણને મારા તીરથી માર્યા બાદ એમણે મને માફ કરી દીધો એમ કહીને કે મેં એમને એમના કર્મમાંથી મુક્ત કર્યા છે. પૂર્વજન્મમાં હું વાલી હતો અને એ પ્રભુ શ્રી રામ, પરંતુ જરાના અવતારમાં હું પોતાની જાતને માફ નથી કરી શકતો. માતા, મારા પાપી હાથે કૃષ્ણનો વધ કર્યો છે. એ ભાવ મને અંદર ને અંદર કોતરી ખાતો હતો. એમને મળવા માટે હું જન્મના ચક્રમાં ફરતો રહ્યો, પરંતુ એમને પામી ના શક્યો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મારા જીવનની કરુણતા તો જુઓ માતા. આજે ફરીથી હું એ જ ભૂલનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો હતો. હું કૃષ્ણના ભક્તનો વધ કરવાનું પાપ કરવા જઈ રહ્યો હતો, પણ કૃષ્ણ ભક્ત ગોરાની ભક્તિએ મારી આંખો પરથી પાપની પટ્ટી દૂર કરી છે. હરે કૃષ્ણ. માતા, હવે મારા જીવનને સાચો માર્ગ મળશે. હવે મારું જીવન સાર્થક થશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હવે મને માફ કરી પાપમાંથી મુક્તિ આપો માતા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.